પ્રસ્તુત છે પ્રાસંગિક, જેનો વિષય છે રાજ્યની નવી કુટીર ઉદ્યોગ નીતિ. સંપાદન અને પઠન આરતી ભટ્ટ. ઉદ્યોગ ક્ષેત્રે 5 વર્ષમાં વધુ 12 લાખ રોજગારીની તકો ઊભી કરવાના નિર્ધાર સાથે રાજ્યના કુટીર ઉદ્યોગ વિભાગના મંત્રી બલવંતસિંહ રાજપૂત દ્વારા કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ 2024ની ગત તારીખ 27 નવેમ્બરે ગાંધીનગર ખાતેથી જાહેરાત કરી હતી. નવીન કુટીર નીતિ 2024નું વિઝન સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારમાં ઉન્નત બજાર હિસ્સા સાથે રાજ્યમાં એક ગતિશીલ અને આત્મનિર્ભર કુટીર ઉદ્યોગ ક્ષેત્રનું નિર્માણ કરવાનો છે, તેમજ રાજ્યની લુપ્ત થતી હસ્તકલાઓને જાળવી રાખવાનો પણ છે. નવીન કુટીર ઉદ્યોગ નીતિ રાજ્યમાં કુટીર ઉદ્યોગની ઇકોસિસ્ટમને મજબૂત કરીને કુટીર ક્ષેત્રને ટકાઉ બનાવવા અને લુપ્ત થતી હસ્તકલાને પુનર્જીવિત કરવા પર ભાર આપશે. સક્ષમ અને અનુકૂળ વાતાવરણ દ્વારા ગુજરાતના હસ્તકલા, ખાદી અને હાથશાળના સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન મળે અને તેની જાળવણી થાય અને તે ઉપરાંત ધિરાણ સહાય, માર્કેટ સહાય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓનો વિકાસ, કૌશલ્ય વિકાસ, ટેકનોલોજી અપગ્રેડેશન અને ઇનોવેશનની ઉપલબ્ધતા દ્વારા આ ક્ષેત્રમાં તકો વધારવી એ આ નીતિનું મિશન છે. રાજ્યમાં સ્વરોજગારીની તકો વધારવા માટે અને નવા નાના ઉદ્યોગો અને વ્યવસાયોને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર વાજપાઈ બેંકેબલ યોજના અંતર્ગત મહત્તમ ધિરાણની રકમ ₹8 લાખથી વધારીને ₹25 લાખ અને સબસિડીની રકમમાં ₹1,25,000 થી વધારીને ₹3,75,000 કરવામાં આવશે. આવનાર 5 વર્ષમાં 3,30,000 જેટલી પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઊભી કરવામાં આવશે. દત્તોપંત કારીગર વ્યાજ સહાય યોજના અંતર્ગત હાથશાળ અને હસ્તકળાના કારીગરો માટે કાર્યકારી મૂડી ધિરાણ સ્વરૂપે આપવા માટેની યોજના અંતર્ગત મહત્તમ ધિરાણ રકમ 1 લાખથી વધારીને ₹3 લાખ કરવામાં આવશે. કુટીર અને ગ્રામોદ્યોગ ક્ષેત્ર સાથે સંકળાયેલા લાભાર્થીઓને સાધન સહાય દ્વારા પ્રત્યક્ષ પરોક્ષ રોજગારીની તકો પૂરી પાડવામાં આવશે. દર વર્ષે કૌશલ્ય વિકાસની તાલીમ મારફતે નવા નાના ઉદ્યોગ સાહસિકો તૈયાર કરી તેમની સંખ્યા વધારાશે. એક જિલ્લો એક ઉત્પાદન યોજના અંતર્ગત જિલ્લાના વિશિષ્ટ ઉત્પાદનોને પ્રોત્સાહન આપી કુલ 10,000 જેટલા લાભાર્થીઓનો સમાવેશ કરવાનો લક્ષ્યાંક છે. પ્રધાનમંત્રીના લોકલ ફોર વોકલના મંત્રને અનુસરીને ગુજરાતના સુરત ખાતે ₹280 કરોડના ખર્ચે 2.72 લાખ સ્ક્વેર ફૂટ વિસ્તારમાં ભવ્ય અને વિશાળ પીએમ એકતા મોલ બનાવવાનું કામ શરૂ થઈ ગયેલ છે, જેમાં રાજ્યના 33 જિલ્લાની ઓડીઓપી ઉત્પાદનો માટે દેશના 28 જિલ્લાઓ અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો તેમજ સરકારના સાહસો જેવા કે વન વિભાગ, ખાદી અને ગ્રામોદ્યોગ વગેરે મળીને કુલ 98 શોરૂમ બનાવવામાં આવશે. આવનાર 5 વર્ષમાં 5,000 જેટલા કુટીર અને ગ્રામોદ્યોગના નાના ઉદ્યમીઓને વેચાણ પર વળતર સહાય આપીને તેમને સ્પર્ધાત્મક વાતાવરણમાં ટકી રહેવા સહાય પૂરી પાડવામાં આવશે. હાથશાળમાં બ્રાન્ડિંગ અને હેન્ડલૂમ માર્ક માટે પ્રોત્સાહન આપવામાં આવશે. બોર્ડ, નિગમ અને સહકારી સંસ્થાઓ સાથે સંકળાયેલા કારીગરો ખાદી, હાથશાળ અને હસ્તકલાના ₹460 કરોડની કિંમતના ઉત્પાદનોનું વેચાણ કરે છે. કારીગરોને ઉત્પાદનોના બૌદ્ધિક સંપત્તિ અધિકારોનું રક્ષણ કરવા માટે ભૌગોલિક સંકેત, જીઆઈ ટેગ પ્રમાણપત્ર પ્રાપ્ત કરવામાં સુવિધા પૂરી પાડવામાં આવશે. કારીગરોને માર્કેટિંગ માટે વધુ પ્રદર્શન અને મેળાઓનું આયોજન તથા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બાયર સેલર મીટનું આયોજન કરશે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતાઓ, રાષ્ટ્રીય યોગ્યતા પ્રમાણપત્ર ધારકો અને રાજ્ય પુરસ્કાર વિજેતાઓ દ્વારા નવા કારીગરો માટે તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત જિલ્લા સ્તરે તથા રાજ્ય સ્તરે પુરસ્કારોની સંખ્યા વધારીને કારીગરોની સન્માન પ્રવૃત્તિમાં વધારો કરાશે. તેમજ એવોર્ડ વિજેતા કારીગરો દ્વારા મેન્ટરશીપ વર્કશોપનું આયોજન કરી અન્ય કારીગરોને માર્ગદર્શન પૂરું પડાશે. આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક, જેનો વિષય હતો રાજ્યની નવી કુટીર ઉદ્યોગ નીતિ. સંપાદન અને પઠન આરતી ભટ્ટ. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.